હેલો ફ્રેન્ડ્સ, આજે આપણે થોડાક પ્રાણાયામ શીખીએ. ખાસ જે આ પરિસ્થિતિ છે આપણી સામે, કોવિડનું જે આ ચાલી રહ્યું છે, તો એમાં ખાસ જરૂરી છે કે આપણે આપણી ઇમ્યુનિટી વધારીએ. હવે ઇમ્યુનિટી એટલે શું? બે વસ્તુ છે. એક તો આપણી રોગ પ્રતિકારક શક્તિ છે, હા. પછી બીજું છે ઓક્સિજન લેવલ્સ, અને ત્રીજું છે પ્રાણ શક્તિ. બરાબર. રોગ પ્રતિકારક શક્તિ થોડીક આયુર્વેદિક ટેબ્લેટ્સ છે, કે કાળા છે, તુલસી છે, ગિલોય છે, હા, કબાસુર છે, શક્તિ ડ્રોપ્સ છે, આ બધું લઈ અને આપણે આપણી રોગ પ્રતિકારક શક્તિને એ રીતે વધારી શકીએ છીએ, સ્ટીમ લઈને રેગ્યુલર. અને બીજું છે પ્રાણાયામ્સ દ્વારા. પ્રાણાયામ એટલે શું? પ્રાણ શક્તિ, પ્રાણનું નિયમન. હવે જે શ્વાસ લઈએ છીએ આપણે, એ શ્વાસ બે રીતે આપણને ફાયદો આપે છે. એક તો એનાથી ઓક્સિજન અંદર આવે છે, અને બીજું પ્રાણ શક્તિ અંદર આવે છે. આ બે વસ્તુ જુદી છે, આ સમજવું પડશે. ઓક્સિજન છે એ ફિઝિકલ બોડી માટે છે, અને પ્રાણ શક્તિ છે એ મેન્ટલ બોડી માટે છે. એટલે આજકાલ જે નવી ડેફિનેશન છે હેલ્થની, એ કહે છે કે મેન્ટલ હેલ્થ છે ને એ વધારે ઇમ્પોર્ટન્ટ છે. એટલે મજબૂત શરીર હોય પણ નબળું મન હોય ને, તો એ મજબૂત શરીરને પણ નબળું જલ્દી બનાવી લે છે. પણ મજબૂત મન હોય તો એ નબળા શરીરને પણ મજબૂત બનાવી શકે છે. તો એ મજબૂત મન એટલે શું? તો એ છે ઊંચી પ્રાણ શક્તિ. પ્રાણ શક્તિ વધારે હોય શરીરમાં તો શું થાય છે? મન શાંત રહે છે, અને કોઈ પણ પ્રકારના બેક્ટેરિયા છે, વાયરસ છે, કે કોઈ પણ પ્રકારના રોગ છે કે ઇન્ફેક્શન્સ છે, એની સામે આપણે ફાઇટ કરી શકીએ છીએ. અને એ પ્રાણ શક્તિ વધે છે પ્રાણાયામ કરવાથી. તો આજે આપણે 4-5 પ્રાણાયામો શીખીએ કે જેનાથી આપણે આપણી પ્રાણ શક્તિને હાઈ રાખી શકીએ છીએ, હા, ઊંચા લેવલમાં રાખી શકીએ છીએ. તો આનાથી પ્રાણ શક્તિ પણ વધશે અને ઓક્સિજન પણ વધશે. રિસર્ચ પ્રમાણે એવું કહે છે કે આપણે આપણી લંગ કેપેસિટી છે ને, એ 20-30% કે વધીને 40%. કોઈ એથ્લીટ હોય કે સ્પોર્ટ્સ રમતા હોય તો વધીને 50% થાય. પણ પ્રાણાયામ રેગ્યુલર કરવાથી શું થાય છે? આપણે 90% સુધી અપ જઈ શકીએ છીએ, હા. તો જ્યારે આપણે શ્વાસ અંદર લઈએ છીએ તો ઓક્સિજન અને પ્રાણ શક્તિ અંદર આવે છે, અને જ્યારે શ્વાસ છોડીએ છીએ તો ટોક્સિન્સ જે છે એ બહાર નીકળે છે. હા, જે પણ ટોક્સિન્સ છે, નેગેટિવ ઇમોશન્સ છે, સ્ટ્રેસ છે, હા, એ બહાર નીકળે છે. કેવું છે? મન અને શ્વાસનું સીધું કનેક્શન છે. મનમાં જ્યારે ગુસ્સો હોય ત્યારે શ્વાસ ફાસ્ટ થઈ જાય છે, અને જ્યારે ખુશ હોઈએ ત્યારે શ્વાસ સ્મૂધ થઈ જાય છે. દુઃખી હોઈએ તો શ્વાસ છોડવા ઉપર વધારે ભાર હોય છે, હા. તણાવમાં હોઈએ, કંઈક અંદર ભરાયેલું હોય તો છોડવા ઉપર વધારે, એક્ઝલેશન ઉપર વધારે ભાર હોય છે. તો એવી રીતે મનમાં જે પણ ઇમોશન્સ છે એની સીધી અસર, એનું સીધું કનેક્શન શ્વાસની ગતિ ઉપર છે. અને સાથે સાથે શરીરના કોઈ ભાગમાં પણ છે, હા. જેમ કે ગુસ્સો આવે તો અહીંયા કંઈક થાય, દુઃખ હોય તો ગળું ભરાઈ જાય, અને ડર લાગે, હા, નફરત હોય, હા, તો એ હૃદયમાં હોય, ઈર્ષા હોય તો પેટમાં હોય. એવી રીતે તો મનની જે પણ લાગણીઓ છે, નેગેટિવ ઇમોશન્સ છે, એની અસર સીધી શરીર ઉપર પડે છે. એટલે એ અમુક પાર્ટ્સને પકડી લે છે. એમને કોઈની કિડની ખરાબ થઈ જાય છે, કોઈનું હાર્ટ ડેમેજ થઈ જાય છે એવું નથી. અમુક પ્રકારના નેગેટિવ ઇમોશન્સ આપણી અંદર ક્રિએટ થાય છે, અને પછી એ બોડી પાર્ટ્સ ડેમેજ થાય છે. તો રેગ્યુલર પ્રાણાયામ કરવાથી, રેગ્યુલર સુદર્શન ક્રિયા કરવાથી શું થાય છે કે આપણે આ નેગેટિવ ઇમોશન્સને દૂર રાખી શકીએ છીએ, મનને વર્તમાનમાં લાવી શકીએ છીએ. ત્રીજું, પ્રાણ શક્તિ અને ઓક્સિજન લેવલ્સ એ ઊંચા લઈ આવી શકીએ છીએ, આપણે એને રેઝ કરી શકીએ છીએ, હા. અને રોગ પ્રતિકારક શક્તિ ઓછામાં ઓછી 4-5 ગણી વધે છે આ રેગ્યુલર પ્રાણાયામ્સ કરવાથી, હા. સો ફર્સ્ટ વી બિગિન વિથ અવર પ્રોપર પ્રાણાયામ. એ કપાલભાતી પ્રાણાયામ બધાને આવડતું જ હશે. શું કરવાનું છે એમાં? સિમ્પલ.
શ્વાસ છોડતી વખતે પેટને અંદર લઈ જવાનું છે. હા, ખાલી શ્વાસ છોડવા ઉપર ભાર આપવાનો. As you breathe out, push your navel inside. This is proper way of breathing. એટલે જ્યારે શ્વાસ લઈએ ત્યારે પેટ બહાર જવું જોઈએ અને શ્વાસ છોડીએ ત્યારે પેટ અંદર લઈ જઈએ આપણે. ઇટ્સ લાઈક બલૂન. ફુગામાં હવા ભરીએ તો એ ફૂલાય અને હવા કાઢીએ તો એ સંકોચાય. એવી રીતે પેટ ચાલવું જોઈએ. બરાબર? તો આ ફર્સ્ટ કપાલભાતિ છે. તો 15થી 20 રાઉન્ડ આવા આપણે કપાલભાતિના કરી શકીએ. 15થી 20 શ્વાસના 3 રાઉન્ડ. હા, એ કપાલભાતિના કરીએ, એ કરી શકાય. ડન. પછી સેકન્ડ પ્રાણાયામથી હું સ્ટાર્ટ કરું. આ કપાલભાતિ લગભગ બધાને આવડે છે, એટલે આ તમે રેગ્યુલર કરી શકો છો. સેકન્ડ છે આપણે લંગ કેપેસિટી વધારીએ. એ કેવી રીતે? આમાં પણ 3 રાઉન્ડ કરી શકીએ છીએ. આંખો બંધ કરી અને આ પ્રાણાયામ કરવાનું છે. શું કરવાનું? હાથ ઉપર જાય તો શ્વાસ લેવાનો, હાથ નીચે જાય તો શ્વાસ છોડવાનો. આવી રીતે જસ્ટ કંઈક ફેંકતા હોય એવી રીતે. હા, અહીંયા આંગળી જ્યાં જે ટિપ્સ છે ત્યાં ઘણો બધો સ્ટ્રેસ હોય છે, તો એ બધું આનાથી નીકળી જાય છે અને લંગ કેપેસિટી પણ વધે છે. શ્વાસ લેવાની ક્ષમતા વધે છે, શ્વાસ છોડવાની પણ ક્ષમતા આનાથી વધશે. આમાં 3 સ્ટેપ્સ છે, 3 રાઉન્ડ્સ છે. તો સૌથી પહેલું રાઉન્ડ કરીએ આપણે. 30થી 40 શ્વાસ આવી રીતે ફર્સ્ટ રાઉન્ડમાં કરીશું. એન્ડ રિલેક્સ. લાંબો ઊંડો શ્વાસ અંદર અને બહાર. તમે તમારી શ્વાસની ગતિમાં ફરક જોઈ શકો છો. શ્વાસની ક્વોન્ટિટી અને ક્વોલિટીમાં પણ ફરક જોઈ શકો છો. વધારે માત્રામાં શ્વાસ લઈ શકીએ છીએ અને વધારે માત્રામાં શ્વાસ છોડી શકીએ છીએ. તો આવી રીતે ફર્સ્ટ રાઉન્ડ પછી થોડુંક વિશ્રામ કરી પછી સેકન્ડ રાઉન્ડ શું કરીએ? થોડુંક સાઈડમાં હાથ લઈ જઈએ. હા, પહેલાં આગળ, સેકન્ડ રાઉન્ડ સાઈડમાં થોડુંક. અને એવી જ રીતે હાથને આપણે કંઈક હાથમાંથી કંઈક ફેંકતા હોય એવી રીતે હાથનું મૂવમેન્ટ કરીશું. આંખો બંધ કરીને કરીએ. હા, વિથ અ સ્માઇલ. એન્ડ રિલેક્સ. બંને હાથ ગોઠણ ઉપર, હથેળી આકાશ તરફ. લાંબા ઊંડા શ્વાસ અંદર અને બહાર. અને થર્ડ સ્ટેપ કરીશું. પછી આ બધું આંખો બંધ કરીને જ કરવાનું છે. જસ્ટ હું તમને બતાવવા માટે કરી રહ્યો છું. હાથ ઉપર કરી અને આવી રીતે
એન્ડ રિલેક્સ. તો આ રીતે આપણે આને હળવી ભસ્ત્રિકા પણ કહી શકીએ. હા, આ રીતે આખી લંગ કેપેસિટી બહુ સરસ થઈ જશે. આ એક જ પ્રાણાયામ જો તમે દિવસમાં 3-4 વાર કરશો ને તો પણ બહુ સારું બ્રીધિંગ થઈ જશે. અને ભૂખ્યા પેટે કરવાનું, જમીને તરત નહીં, જમીને એટલીસ્ટ 2 થી 3 કલાક પછી આ પ્રાણાયામ કરવાના. ડન. તો ફર્સ્ટ ઇઝ કપાલભાતિ, સેકન્ડ આ હળવી ભસ્ત્રિકા કરી શકીએ. હા, 3 રાઉન્ડ તમે કપાલભાતિના કરો. હા, 12-15 શ્વાસ અને 3 રાઉન્ડ આ કરવાના. હવે આના પછીનું એક બીજું પ્રાણાયામ આપણે કરીએ, સ્ટ્રો પ્રાણાયામ. જેમ સ્ટ્રોમાં આપણે ઓલા બબલ્સ ઉડાડતા ને બાળકો બધા કરે ને એવી રીતે કરવાનું છે. નાકેથી શ્વાસ અંદર લેવાનો, મોઢું બંધ રાખવાનું, પછી થોડીક વાર એ શ્વાસ હોલ્ડ કરવાનો અને પછી સ્ટ્રોમાંથી આપણે હવા કાઢતા હોય ને એ રીતે એક નાનું હોલ બનાવી એમાંથી હવા આપણે બહાર કાઢવાની. એક્ઝલેશન ઉપર વધારે ભાર આપવાનો છે. આ પ્રાણાયામ કરવાથી શું થશે, આખું બીપી જે હોય એ નોર્મલ થઈ જશે. હાઈ બીપી હોય, લો બીપી હોય, એ બધું નોર્મલ થઈ જશે. પ્લસ ઘણી બધી હીટ અંદર જનરેટ થતી હોય, પ્લસ ઘણી બધી બેચેની હોય છે. ઘણીવાર આપણે ડિપ્રેસિવ ફીલ કરીએ, લો ફીલ કરીએ અથવા માઇલ્ડ એન્ઝાઇટી ફીલ કરતા હોય, તો આ પ્રાણાયામ કરવાથી શું થાય, આ સ્ટ્રો પ્રાણાયામ કરવાથી એ બધું અંદરથી બહાર નીકળી જશે બધું. ડન. સિમ્પલ. કેવી રીતે? બંને હાથ ગોઠણ ઉપર, હથેળી ખુલ્લી આકાશ તરફ, અને એકવાર મને જોઈ લો પછી બધા સાથે કરીશું. ઊંડો શ્વાસ ભરવાનો, હોલ્ડ ઇટ ફોર 4-5 સેકન્ડ્સ અને પછી ધીમેથી થોડુંક હોલ નાનો બનાવી અને મોઢેથી શ્વાસ છોડવાનો. આખું પેટ ખાલી કરી નાખવાનું. પુશ યોર નેવલ ઇનસાઇડ. So you breathe in through nose. You have to keep your mouth closed. હા, મોઢું બંધ રાખીશું. નાકેથી શ્વાસ અંદર લઈ પછી હોલ્ડ કરવાનો, એ શ્વાસ ફેફસામાં હોલ્ડ કરવાનો અને પછી ધીમે ધીમે છોડવાનો. ડન. તો એવી રીતે 10 થી 12 શ્વાસ આવા તમે કરી શકો છો. દેન આવી રીતે. અને જ્યારે શ્વાસ છોડો ને ત્યારે આખા ફેફસા, પેટ બધું ખાલી કરવાનું. જેટલી હવા તમે એક્ઝેલ વધારે કરી શકો એટલું સારું, એટલા વધારે ટોક્સિન્સ બહાર નીકળશે. અને ધીમે ધીમે શ્વાસ અંદર લેવાનો. ડન. તો આ 3rd પ્રાણાયામ થયું. 4th પ્રાણાયામ છે ને એ બધાને લગભગ આવડતું જ હશે, અનુલોમ વિલોમ પ્રાણાયામ અથવા નાડી શોધન પણ કહેવાય, ઓલ્ટરનેટ નોસ્ટ્રિલ બ્રીથિંગ. આમાં લેફ્ટ બ્રેઇન એક્ટિવિટી, રાઇટ બ્રેઇન એક્ટિવિટી આ બંને બેલેન્સ થઈ જાય છે. ઇમોશન્સ અને ઇન્ટેલેક્ટ આમાં બેલેન્સ આવે છે. આ એટલું સરસ પ્રાણાયામ છે. બીપી પણ નોર્મલ કરે છે. પણ આમાં ફરક શું છે, 4ના કાઉન્ટમાં આ અનુલોમ વિલોમ કરવાનું. ઇટ્સ લાઈક રિવર્સ વી. હા, લેફ્ટથી શ્વાસ લેવાનો, પછી રાઈટથી છોડવાનો, રાઈટથી લેવાનો, લેફ્ટથી છોડવાનો. 2 આંગળી ઉપર, અંગૂઠો અને 3rd ફિંગર યુઝ કરવાની. સો વેન યુ બ્રીથ ઇન ફ્રોમ લેફ્ટ, you close right and you have to exhale from right now. પછી રાઈટ થી શ્વાસ છોડી ફરી પાછું રાઈટ થી શ્વાસ અંદર લેવાનો અને લેફ્ટ થી શ્વાસ છોડવાનો. ડન.
સો ઇટ ઇઝ લાઈક ઇન આઉટ. આ એક રાઉન્ડ થયો. એવા 5 થી 6 વધીને 9 કે 10 રાઉન્ડ કરી શકો. એટલે 18 થી 20 શ્વાસ થાય અથવા 10 શ્વાસ થાય. 10 થી 20 શ્વાસ તમે કરી શકો છો એવી રીતે. પણ આમાં કાઉન્ટ સાથે કરવાનું. હા, in 2 3 4, then you hold 2 3 4, then you breathe out with 4 counts, and you hold with 4 counts, then again breathe with 4 counts, hold with 4 counts, breathe out with 4 counts. 4 કાઉન્ટમાં શ્વાસ લેવાનો, 4 કાઉન્ટ શ્વાસ રોકવાનો, 4 કાઉન્ટ શ્વાસ છોડવાનો, ફરી પાછું 4 કાઉન્ટ રોકાવાનું, શ્વાસ છોડીને રોકાવાનું, ફરી 4 કાઉન્ટમાં શ્વાસ લેવાનો, 4 કાઉન્ટ શ્વાસ અંદર હોલ્ડ કરવાનો અને 4 કાઉન્ટમાં શ્વાસ ધીમે ધીમે છોડવાનો. ફરી પાછું 4 કાઉન્ટમાં રોકવાનું, ફરી પાછું 4 કાઉન્ટમાં શ્વાસ લેવાનો, પછી 4 કાઉન્ટમાં હોલ્ડ કરવાનો, 4 કાઉન્ટમાં બારે, ફરી પાછું 4 કાઉન્ટ હોલ્ડ, then again 4 counts, breathe in, hold 4 counts and breathe out 4 counts. આવી રીતે. Last you have to complete with left exhalation. ડાબી બાજુથી શ્વાસ છોડીને પૂરું કરવાનું. ડાબી બાજુથી લઈ અને શરૂ કરવાનું, છેલ્લે ડાબા નસકોરાથી શ્વાસ છોડી પૂરું કરવાનું. કેવી રીતે? આવી રીતે જો. બંને બાજુ બંધ કરી દેવાના. હોલ્ડ ધ બ્રેથ ઇનસાઇડ એન્ડ ધેન બ્રીથ આઉટ, ધેન હોલ્ડ, ધેન બ્રીથ ઇન, હોલ્ડ, ધેન બ્રીથ આઉટ, હોલ્ડ. શ્વાસ રોકો, શ્વાસ લ્યો, શ્વાસ રોકો, બંને બાજુ બંધ કરી રોકો, ધીમે ધીમે લેફ્ટથી છોડો, પછી રોકો, ધેન બ્રીથ ઇન, ફરી રોકાવો અને ડાબી બાજુથી છોડો. ડન. આવી રીતે તમે 5 થી 10 રાઉન્ડ કરી શકો. એટલે 10 થી 20 શ્વાસ થાય. એક રાઉન્ડમાં 2 શ્વાસ થાય. ઇન આઉટ. બટ યુ હેવ ટુ ગો વિથ કાઉન્ટ ઓફ 4 એવરી સ્ટેપ. બ્રીથ ઇન 2 3 4, હોલ્ડ 2 3 4, બ્રીથ આઉટ 2 3 4, હોલ્ડ 2 3 4, then again breathe in 2 3 4, hold 2 3 4 and breathe out 2 3 4 and again hold 2 3 4. એવી રીતે. ડન. તો આ 4 પ્રાણાયામ છે. આ 4 પ્રાણાયામ તમે 2 થી 3 રાઉન્ડ કરવાના. કપાલભાતીના 12 થી 15 શ્વાસ, 20 શ્વાસના 3 રાઉન્ડ. પછી આપણે હળવી ભસ્ત્રિકા કરી શકો છો. ડન. પછી સ્ટ્રો બ્રેથ અને પછી નાડી શોધન. અને 5મું હજી છે ને ભસ્ત્રિકા કરી શકો છો. ઢીલી મુઠ્ઠી ખભા પાસે, કોણી અંદરની તરફ. હવે જો બીપી હોય ને, જે લોકોને બીપી નોર્મલ હોય એ લોકો કરી શકે છે, અથવા દવા લેતા હો તમે બીપીની અને નોર્મલ હોય તો પણ કરી શકો છો. પણ સપોઝ બીપી કંટ્રોલમાં નથી તો પછી આ પ્રાણાયામ નહીં કરતા, આ ઓપ્શનલ છે. હા, પણ જો કરો તો બહુ સારું. આના પણ 3 રાઉન્ડ તમે કરો તો આનાથી પણ ફેફસામાં ઘણો બધો ફરક પડશે. હા, ઢીલી મુઠ્ઠી ખભા પાસે, કરોડરજ્જુ સીધી, ગરદન સીધી. શ્વાસ લઈએ ત્યારે હાથ ઉપર અને મુઠ્ઠી ખુલી જાય ઉપર, પૂરા હાથ, કોણીએથી હાથ સીધા, અને હાથ નીચે આવે ત્યારે મુઠ્ઠી બંધ અને સ્લાઇટ અહીંયા ફેફસાને ટચ થાય. વી પુશ ઇટ. હા, સો બ્રીથ ઇન as you take your hands up and breathe out as you bring your hands down. બરાબર? આમ નીચે હાથ નહીં કરવાના. આવી જ રીતે જે પોઝિશનથી સ્ટાર્ટ કરીએ ત્યાં જ પાછું આવવાનું. હું 1 રાઉન્ડ કરીને બતાવું છું, પછી એવા 3 રાઉન્ડ કરી શકો છો. 15-15-15ના 3 રાઉન્ડ અથવા 20-20-20ના 3 રાઉન્ડ. આંખો બંધ રાખીને જ કરીએ છીએ.
તો આવી રીતે ભસ્ત્રિકાના પણ 3 રાઉન્ડ છેલ્લે તમે કરી શકો છો અને વિશ્રામ કરી શકો છો. પછી છેલ્લે 5-10 મિનિટ 5 મિનિટ આંખો બંધ કરીને થોડીક વાર બેસો, તો એ આખી પ્રાણ શક્તિ, ઓક્સિજન આખું સેટલ થઈ જાય અંદર. ડન. તો ભૂખ્યા પેટે કરી શકો છો, અથવા જમીને તમે 3 કલાક પછી, અથવા નાસ્તો કર્યો હોય તો 1.5 કલાક પછી, ચા બિસ્કિટ લાઇટ લીધું હોય તો અડધી કલાક પછી. ડન. અને બને તો નાહીને પછી કરો સવારે. ડન. સાંજે કે બપોરે તમે ગમે ત્યારે કરી શકો છો. બિફોર બ્રેકફાસ્ટ, બિફોર લંચ, બિફોર ડિનર, 3 ટાઈમ આ કરશો ને તો આ બેસ્ટ વસ્તુ છે. ડન. અને આનાથી આગળ તમારે શીખવું હોય તો આપણો ઓનલાઈન મેડિટેશન એન્ડ બ્રેથ વર્કશોપ છે. એમાં આના કરતાં પણ હાયર લેવલની બ્રીધિંગ ટેકનિક છે, સુદર્શન ક્રિયા, જે લગભગ તમને ખબર જ હશે, નામ સાંભળ્યું હશે. એ કરી શકો છો તમે, તો એ બેસ્ટ થઈ જશે. એમાં પ્રોપર 4 ડેઝમાં આખી ટ્રેનિંગ આવી જશે. એમાં 3 સ્ટેજ પ્રાણાયામ, ભસ્ત્રિકા અને બીજું ઘણું બધું આવે છે, પ્લસ મેડિટેશન્સ પણ આવી જશે. સો આઈ વેલકમ યુ ઓલ ટુ જોઈન. અને આ તમે રેગ્યુલર કરો. આનાથી ઓક્સિજન લેવલ, પ્રાણ શક્તિ બહુ સારી રહેશે. તમે પણ કરો અને તમારી ઘરે આજુબાજુ બધાને કરાવો. હા, ખાલી એ જોવાનું કે બીપી હોય તો ભસ્ત્રિકા નહીં કરવાની, બાકી બધા પ્રાણાયામ કરી શકો છો તમે. હા, 16 યર્સથી ઉપરના બધા જ આ કરી શકે છે. થેન્ક યુ ડિયર. જય ગુરુદેવ.